टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફાયરિંગ થવાની ઘટના સામે આવી, જ્યાં સાયકો કિલર ઉર્ફે વિપુલ પરમારને રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ સ્થળ પર લાવી હતી। ઘટના સ્થળ પર લાવીને ત્યારબાદ હાલના સૌથી મોટા અપડેટ, વધુ અપડેટો મેળવીશું વિગતવાર, પરંતુ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફાયરિંગ થયું ને તેની ઘટના શું સામે આવી તે પણ જણાવીએ। સાયકો કિલર ઉર્ફે વિપુલ પરમાર કે જેને રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ લઈને આવી હતી અને ત્યાં આગળ હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અડાલજની અંદર લૂંટ વિથ હત્યાનો કેસ હતો કે જેની અંદર સૌથી મહત્વની અપડેટ હાલ સામે આવી રહી છે। આઉટપુટ એડિટર જીગર આપણી સાથે જોડાશે, પરંતુ અત્યારે જે અપડેટ આવી રહી છે તેની પર નજર કરી લઈએ। રિકન્સ્ટ્રક્શન માટે આ આરોપીને લાવવામાં આવ્યો હતો અને આરોપી કે જે સાયકો કિલર કે જે અત્યારે જ્યારે રિકન્સ્ટ્રક્શન પર તેને લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સૌથી મહત્વના અપડેટ આવી રહ્યા છે, વધુ વિગતો મેળવીશું। આઉટપુટ એડિટર જીગર આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। જીગર, જે રીતે અત્યારે સૌથી મહત્વની અપડેટ સામે આવી રહી છે અને સાયકો કિલરને લઈને શું વધુ વિગતો, શું ઘટના રહી છે? બિલકુલ કુશાગ્ર, 20મી તારીખનો એ દિવસ જ્યારે અડાલજ પાસે આખી આ ઘટના પ્રકાશમાં આવી અને જે વ્યક્તિ છે એ એની મિત્ર સાથે બર્થડેનું સેલિબ્રેશન કરવા માટે પહોંચ્યો હતો અને ત્યાં આ પ્રકારની ઘટના સામે આવી હતી। સાયકો કિલર વિપુલ પરમાર હોવાની વિગતો હતી અને આજે જ્યારે આજની આ ઘટના છે, રિકન્સ્ટ્રક્શન ચાલતું હતું એ અડાલજ કે જ્યાં એ કેનાલ પર આ પ્રકારની આખી ઘટના સામે આવી હતી। પોલીસની ટીમ અને એ આરોપી વિપુલ પરમાર જેને લઈને અહીં પોલીસ પહોંચી હતી, સમય સાંજનો હતો અને એ સમય દરમિયાન જ્યારે પોલીસ અને વિપુલ પરમાર ત્યાં પહોંચે છે અને અહીં જ આખી આ ઘટના, જે ફાયરિંગની ઘટના છે એ પ્રકાશમાં આવી છે। આખી વિગતો કુશાગ્ર આપણે એ સમજવાનો પ્રયત્ન એ કરીએ, કારણ કે આખી આ ઘટનાની અંદર જે વિપુલ પરમાર છે અને પોલીસની જે ટીમ છે એ આખી ઘટના એ દિવસે શું થયું હતું એ સમજવા માટે પોલીસ એના કાફલા સાથે અહીં પહોંચી, સાથે વિપુલ પરમાર પર હતો જેના પર આરોપ છે। એ વિપુલ પરમાર અને પોલીસ, અને એ સમય દરમિયાન જ્યારે વિપુલ પરમાર અને પોલીસ બંને સામસામે હતા ત્યારે વિપુલ પરમારે પોલીસના હાથમાંથી બંદૂક છીનવવાનો પ્રયત્ન કર્યો અને એ જ બંદૂકથી ફાયરિંગ કરી અને પોલીસને નિશાન બનાવવાનો જે પ્રયાસ કર્યો, એની અંદર આ આખી ઘટના સામે આવી છે। વિગતો જેમ જેમ મળશે થોડી વારમાં જયેશ પણ અડાલજ જે વાવ છે, જે ઘટના અડાલજની કેનાલ પાસેની આખી જે ઘટના છે ત્યાંથી જયેશ આપણી સાથે જોડાશે અને ત્યાં કયા પ્રકારની ગતિવિધિ થઈ રહી છે એની પણ વિગતો મળશે। પણ આખી આ ઘટના કુશાગ્ર એટલા માટે સમજવા જેવી છે કારણ કે આખી આ કેસની અંદર જે ક્રાઇમ બ્રાન્ચના જે સકંજામાં આવેલો આરોપી છે વિપુલ પરમાર એ સનકી માનસિકતા ધરાવતો હોવાની વિગતો પણ પહેલા આપણને મળી હતી અને એ જ આધારે પોલીસ પણ આખા કેસની અંદર તપાસ કરી રહી હતી અને આ કેસના આધારે પોલીસ એક એક કડી જ્યારે એકત્રિત કરી રહી હતી, કારણ કે અનેક એવા હત્યાના બનાવ જે આખો કેસ છે તેની અંદર વિપુલ સામે આરોપો લાગી ચૂક્યા છે અને એ ઘટનાક્રમ વચ્ચે જ્યારે પોલીસ વિપુલને લઈને અહીં પહોંચી અને અડાલજ જે કેનાલ છે ત્યાં જે 20મી તારીખે આખી આ ઘટના બની હતી એ જ જગ્યાએ પોલીસ તેને લઈને પહોંચી અને એ પોલીસ જાણવા માંગતી હતી કે તેણે એ દિવસે બિલકુલ જીગર, આપણી સાથે સંવાદદાતા જયેશ પણ સીધા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયેશ પાસેથી પણ વિગતો મેળવીશું। જયેશ, શું સ્થિતિ રહી હતી અને હાલ શું પ્રકારની તાજી માહિતી સામે આવી રહી છે? જયેશ, ચોક્કસથી કુશાગ્ર, જે પ્રકારનો ઘટનાક્રમ છે તે અંબાપુર કેનાલ નજીક જે ઘટનાક્રમ થયો હતો ને જે હત્યા જે સાયકો કિલર દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે છે તેની ધરપકડ પણ કરી હતી। વૈભવ નામનો જે વ્યક્તિ હતો તેમની હત્યા છે તે સાયકો કિલરે રાત્રે અંદાજિત 1:15 વાગ્યા આસપાસ છે તે કરી હતી અને ત્યારબાદ તે ભાગી છૂટ્યો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જે છે તે મહત્વની સફળતા હાથ લાગી હતી ને એ સાયકો કિલર છે તે વિપુલ પરમાર તેમની છે તે ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન માટે છે તે ટીમ અહીં લઈને તેમને પહોંચી હતી। જે ઘટનાક્રમ છે કે અંબાપુર કેનાલ છે ત્યાં ક્રાઇમ બ્રાન્ચ છે તેની ટીમ અહીં પહોંચી હતી અને ત્યારબાદ જે પ્રકારની વિગતો આપણી પાસે આવી રહી છે તે મુજબ તેમાં ફાયરિંગ છે તે કરવામાં આવ્યું છે। પોલીસ પાસે રહેલી બંદૂક છે તેનાથી એ બંદૂક છીનવી અને ફાયરિંગનો પ્રયાસ છે તે કર્યો છે, એ પ્રકારની વિગતો અત્યારે હાલ સામે આવી છે। ત્યારે અત્યારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ અંબાપુર નર્મદા કેનાલના છે કે જ્યાં એ ઘટના રાત્રિના સમયે ઘટી હતી કે જ્યાં વૈભવ છે પોતાની મહિલા મિત્ર સાથે કારમાં બેઠો હતો ને એ સમયે જ આ સાયકો કિલર છે
તે આવ્યો હતો ને તેણે તીક્ષ્ણ હથિયાર જે છરી છે તેના વડે એ વૈભવ મનવાણી નામનો જે મોડલ યુવક હતો તેની હત્યા છે તે કરી દીધી હતી અને સાથે જે લૂંટ છે તે પણ ચલાવી હતી અને આ જ એ કેનાલ પરના દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો. અત્યારે પોલીસ છે તે રિકન્સ્ટ્રક્શન માટે આરોપી છે વિપુલ તેને લઈ અને પહોંચી હતી. જે વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુ પરમાર નામનો આરોપી છે જે સાયકો કિલર છે કે તેની સામે અગાઉ પણ 9 જેટલા ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા હતા અને ત્યારબાદ તેની ફરી છે તે ધરપકડ કરવામાં આવી હતી. એક સાયકો કિલર છે કે જે યુવક અને યુવતીઓને જોઈ અને મગજ છે તેનું બેર મારી જતું હતું અને અનેક પ્રકારની તેની સામે લૂંટ સહિતની છે ફરિયાદો પણ નોંધાયેલી હતી ને અત્યારે આ એ અંબાપુર કેનાલ બહારના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો. પોલીસની ટીમ પહોંચેલી છે અને તમામ જે કેનાલ તરફના જે રસ્તાઓ જઈ રહ્યા છે તે કોર્ડન કરી દેવામાં આવે છે. ત્યારે સૌથી મોટી બાબત જે અત્યારે સામે આવી રહી છે કે પોલીસની ટીમ છે તે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી અને ત્યારે પોલીસ પાસે જે રિવોલ્વર છે તે રિવોલ્વર છીનવી અને ફાયરિંગનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. એ પ્રકારની વિગત અત્યારે આપણી પાસે આવી છે અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અંબાપુર કેનાલના. ત્યારે જો વાત કરવામાં આવે કે વિપુલ છે તે કઈ પ્રકારે સાયકો હતો તો તેમણે અગાઉ 4 વર્ષ પહેલાં પણ છે એક હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ પણ તેની સામે અનેક ગુનાઓ છે તે નોંધાયેલા છે અને ત્યારબાદ જે પ્રકારે થોડા દિવસ પહેલાં વૈભવ મનવાણી નામના જે મોડલ છે તે પોતાની બર્થડે છે તે સેલિબ્રેટ કરી અને તેની મહિલા મિત્ર સાથે આ કેનાલ પરથી પસાર થતો હતો ને એ વચ્ચે જ મહિલા મિત્ર સાથે વૈભવ છે તે થોડી વાર માટે ઊભે છે ને ત્યારે જે સાયકો છે વિપુલ પરમાર તે એ કાચનો જે કાર છે તેની પાછળનો દરવાજો અચાનક ખોલે છે ને ત્યારબાદ છરી બતાવી અને લૂંટ છે તે કરવા માટેનો પ્રયાસ કરે છે ને એ દરમિયાન જ જે વૈભવ નામનો યુવક છે તે પ્રતિકાર કરે છે ને એ દરમિયાન છરીઓના ઘા છે તે વિપુલ વૈભવ ઉપર છે તે મારે છે ને ત્યારે ઘટના સ્થળે જ એ વૈભવ મનવાણી નામનો જે યુવક છે તેમનું મૃત્યુ થયું હતું ને ત્યારબાદ તેની સાથે રહેલી મહિલા મિત્ર છે તેને પણ 3 થી 4 છરીના ઘા છે તે ઝીકવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ યુવતી છે તે અત્યારે સારવાર હેઠળ છે ને પોલીસે છે 2 દિવસ પહેલાં આ આરોપી છે તેની ધરપકડ કરી લીધી હતી અને આ એક્સક્લુઝિવ દ્રશ્ય તમે અત્યારે જોઈ રહ્યા છો કે જ્યાં આરોપી છે વિપુલ પરમાર તેના રિકન્સ્ટ્રક્શન માટે ટીમ પહોંચી હતી અને એ દરમિયાન જ રિકન્સ્ટ્રક્શન દરમિયાન કઈ પ્રકારે ઘટનાક્રમ થયો તે જાણવાનો પ્રયાસ છે તે પંચનામું સાથે પોલીસ કરી રહી છે. સમાચાર આખી આ ઘટનાની અંદર જે વિપુલ પરમાર હતો તેને ઠાર કરવામાં આવ્યો છે. આ એક સૌથી મોટું અપડેટ અત્યારે મળી રહ્યું છે અને આ સૌથી મોટા સમાચાર અત્યારના એ કે આખી આ ઘટનાની અંદર એન્કાઉન્ટર થયું છે વિપુલ પરમારનું. એ વિપુલ પરમાર કે જેણે સાયકો કિલર વિપુલ પરમાર કે જેની પોલીસ સાથેના ઘર્ષણમાં આ એન્કાઉન્ટર થયાના સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. આ સૌથી મોટું અપડેટ અત્યારે આખી આ ઘટના અને આખી આ ઘટના પરથી એટલું ચોક્કસ સમજી શકાય કે જે રીતે પોલીસ અને જે વ્યક્તિ હતો વિપુલ એની વચ્ચે જે ઘર્ષણ થયું આખી ઘટના એ હતી કે પોલીસ જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે વિપુલ પરમારને અડાલજ કેનાલ પાસે લઈ ગઈ, પોલીસની સાથે જે હથિયાર હતું બંદૂક હતી એ બંદૂક એણે લીધી, પોલીસ પર ફાયરિંગ કર્યું અને પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરતા વિપુલ પરમારને ઠાર મરાયો છે. આ સૌથી મોટા સમાચાર અત્યારના એ અને જે ઘટના અત્યારે બની છે એ સાયકો કિલર એ વિપુલ કે જેની માનસિકતા એ પ્રકારની હતી કે કોઈ પણ વ્યક્તિ જો તેને એના કારણ કે લગ્ન થયા ન હતા અને એ આ રીતે માનસિક રીતે પીડાતો હતો ને કોઈ પણ કપલને તે જોતો હતો તો તેને ત્યાં ઠાર કરતો હતો. અગાઉ પણ તેને અનેક આવી ઘટનાઓને અંજામ આપ્યો હતો પણ આ વખતે પોલીસના તાબામાં આવ્યા બાદ વિપુલ પરમારને ઠાર કરવામાં આવ્યો છે. સૌથી મોટા સમાચાર અમદાવાદના અડાલજ કેનાલ પાસે જે ઘટના બની હતી એ જે આખો કેસ હતો એની અંદર આ સૌથી મોટું અપડેટ અત્યારે મળી રહ્યું છે. જયેશ અત્યારે ત્યાં ઘટના સ્થળ પર છે કે જ્યાં પોલીસ અને આરોપીને લઈને પહોંચી હતી, રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ એ જે વ્યક્તિ હતો એની પાસેથી જે વિપુલ પરમાર હતો એણે પોલીસની બંદૂક છીનવી પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ પર ફાયરિંગ કર્યું અને ત્યારે સ્વ બચાવમાં પોલીસની જેટલા પણ ટુકડીઓ હતી એણે વિપુલ પરમાર પર ફાયરિંગ કર્યું અને આખી આ ઘટનામાં વિપુલ પરમારનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ સૌથી મોટા સમાચાર અડાલજ જે આખી ઘટના કે જેની 20મી તારીખની આખી ઘટના હતી. એક મહિલા મિત્ર સાથે જે વ્યક્તિ છે વૈભવ એ એની મહિલા મિત્ર સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરવા માટે ત્યાં પહોંચ્યો હતો અને એ સમયે વિપુલ પરમારે તેને આ પ્રકારની ઘટના બની તેના પર હુમલો કર્યો. એ મહિલા હતી એ અત્યારે સારવાર હેઠળ છે. વિપુલ જે છે એ આરોપી વિપુલ એ થોડા સમય પહેલા જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો અને ચોંકાવનારી વાત એ હતી કે કેનાલ પાસે ઊભા રહેતા પ્રેમી પંખીડાને જ વિપુલ નિશાન બનાવતો હતો પણ આજે પોલીસના નિશાને તે આવ્યો અને પોલીસે તેનું એન્કાઉન્ટર કર્યું છે. અત્યારના સૌથી મોટા સમાચાર જયેશ એ ઘટના સ્થળ પર છે. જયેશ
પોલીસ ઓફિસર ત્યાં દેખાઈ રહ્યા છે આપણને, એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ જો આ મુદ્દે કંઈ પણ બોલવા માટે તૈયાર હોય. અને બીજું કે જે ઘટના હતી, જે જગ્યાએ સ્કોડા કાર લઈને વૈભવ પહોંચ્યો હતો, વિપુલ પરમાર એ જગ્યાએ પહોંચ્યો, એક મહિલા મિત્ર ત્યાં હતી, એ ઘટના એ સ્થળના તસવીરો સીધી જયેશ બતાવીએ. ચોક્કસથી જીગર, અત્યારે સુધી આપણી પાસે એ વિગત હતી કે જે આરોપી છે તે વિપુલ, તેને લઈ અને પોલીસ ઘટના સ્થળે છે તે પહોંચી હતી. ને હવે એ સમાચાર આવી રહ્યા છે કે જે આરોપી છે વિપુલ પરમાર, તેમનું એન્કાઉન્ટર છે તે કરવામાં આવ્યું છે. એના અત્યારે એ આપણી પાસે માહિતી છે તે આવી રહી છે કે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો હતો. ને એ દરમિયાન જે પોલીસ અધિકારીઓ હતા તેમની કાર, જે તેમની પાસે રહેલી રિવોલ્વર છે તે છીનવવાનો પ્રયાસ કર્યો હતો. અને રિવોલ્વર છીનવ્યા બાદ ફાયરિંગ પણ છે તે થયું હોવાની વિગતો છે. ને ફાયરિંગમાં જ આરોપી જે વિપુલ છે તેમને ઠાર મારવામાં આવ્યો છે, એ પ્રકારની વિગતો છે ત્યારે આપણી પાસે ન્યૂઝ કેપિટલ પાસે આવી છે. અને આ ઘટનાક્રમ થયો ત્યારબાદથી જ આ જે પોલીસ દ્વારા છે તે જે કેનાલ તરફ જતા તમામ રસ્તાઓ છે તે કોર્ડન કરી દેવામાં આવ્યા છે. એટલે સૌથી મોટા સમાચાર એ છે કે જેની સામે અનેક ગુનાઓ છે તે નોંધાયેલા હતા અને જે સાયકો કિલર તરીકે છે તે ઓળખાતો હતો એ વિપુલ પરમારનું અત્યારે એન્કાઉન્ટર છે તે કરવામાં આવ્યું છે. ત્યારે કેનાલ તરફ જતા તમામ જે રસ્તાઓ છે તે પોલીસ દ્વારા છે તે અત્યારે બંધ કરવામાં આવ્યા છે. નર્મદા કેનાલના આ દ્રશ્યો છે, એક બાદ એક અધિકારીઓ છે તે પણ અહીં પહોંચી રહ્યા છે. જે પ્રકારે વિગતો સામે આવી રહી છે કે તેમને અહીં રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો હતો. અને જે પ્રકારના આક્ષેપો તેમની સામે હતા, તેમની સામે અગાઉ પણ અનેક ગુનાઓ છે તે નોંધાયેલા હતા. અને એ પ્રકારનો વિકૃતિ છે તે વિપુલ પરમાર ધરાવતો હતો કે જ્યારે પણ તે કોઈ કપલ અથવા તો મહિલા અને પુરુષને એક સાથે જોતો હતો ત્યારે તેનું મગજ છે તે બેર મારી જતું હતું. અને અનેક વખત છે તે હુમલા કર્યા હોવાના વિગતો છે તે પણ સામે તપાસમાં આવી છે. અને પોલીસે જે અગાઉ પણ જે જામીન ઉપર છૂટ્યો હતો ને જે ગુનાઓ આચરેલા છે તે અંગે તપાસ કરતાં પણ તેણે કબૂલ્યું છે કે અગાઉ પણ તે આ પ્રકારે ગુનાઓને અંજામ છે તે આપી ચૂક્યો હતો. કારણ કે જે તેના પપ્પા છે તે નિવૃત્ત અધિકારી છે સીઆરપીએફના, અને તેમના પપ્પા દ્વારા છે તે 2 જેટલા લગ્ન કરવામાં આવ્યા હતા. અને તેની સોતેલી માતા છે તે પોતાના લગ્ન નહોતી થવા દેતી, એ પ્રકારની છાપ છે તે વિપુલ પરમારના મગજમાં હતી. અને એટલા માટે તેમના લગ્ન નહોતા થઈ શકતા. અને જ્યારે પણ તે આ પ્રકારે મહિલા અને પુરુષને એક સાથે જોતો હતો ત્યારે આ પ્રકારના જે જઘન્ય કૃત્ય છે તે આચરતો હતો. અગાઉ પણ આ પ્રકારના ગુનાઓ છે તેને અંજામ આપી ચૂક્યો છે. 4 વર્ષ પહેલાં આ અડાલજ પાસેની જે ઝુંડાલ નર્મદા કેનાલ છે અને આ જે ઘટના બની છે તે અંબાપુર કેનાલની છે. એટલે નર્મદા કેનાલની આસપાસ જેટલા પણ યુવક યુવતીઓ હતા તેમને સીધી રીતે એ ટાર્ગેટ છે તે કરતો હતો. 4 વર્ષ પહેલાં પણ ગાંધીનગરના જે અડાલજ પાસેની ઝુંડાલ નર્મદા કેનાલ છે ત્યાં પણ પ્રેમી પંખીડા ઉપર છે તેમણે હુમલો કર્યો હતો. એ વાત પણ સામે આવી છે. ને એ હુમલો કર્યો ત્યારે તેમની સાથે અન્ય 2 લોકો છે તે પણ હતા. ત્યારે આ જ પ્રકારે તેઓ અગાઉ પણ છે તે હુમલો કરી ચૂક્યો છે. એકવાર પ્રોફેસર છે તેમની સાથે પણ લૂંટ છે તે ચલાવી ચૂક્યો છે. તે થોડા દિવસ પહેલાં જ છે તે રાંદેસણમાં જે શ્રીરંગ એસોસિએશનના ભાડાના મકાનમાં રહેતા જે કર્ણાવતી કેમ્પસના જે પ્રોફેસર હતા તેમની પાસે સિગરેટ પીવા માટે ઝુંડાલ નર્મદા કેનાલ પાસે ઊભો હતો. અને તેને સર્વિસ રોડ ઉપર જે કાર છે તે પાર્ક કરી હતી. અને ત્યાં જ આ પ્રકાર પ્રોફેસર પાસે પણ લૂંટ છે તે ચલાવી હતી. અને આ જ પ્રકારના ગુનાઓ છે તે વિપુલ આચરતો રહ્યો છે. અને ત્યાં જ તેની માનસિકતા છે, જ્યારે પણ યુવક અને યુવતીને સાથે જોતો હતો ત્યારે એ ગુનાઈ જતો હતો અને તેના ઉપર હુમલો છે તે કરી દેતો હતો. ત્યારે આ જે ઘટના સામે આવી છે તે ઘટનાના અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે જે પ્રકારના કારસ્તાન વિપુલ પરમારના હતા અને ત્યારબાદ જે ગુનો તેણે આચર્યો હતો કે જે વૈભવ નામનો યુવક છે તે પોતાનો બર્થડેનું સેલિબ્રેશન કરી અને મહિલા મિત્ર સાથે કેનાલ પરથી પસાર થઈ રહ્યો હતો. એ જ સમયે છે તે વિપુલ રાત્રે અંદાજિત 1:15 વાગ્યા આસપાસ છે તે પહોંચે છે અને કારની પાછળનો દરવાજો ખોલી અને છરી બતાવી અને જેટલી માલમત્તા હોય તે આપી દેવા માટે કહે છે. જેના પ્રતિકાર છે તે વૈભવ નામનો જે મૃતક છે તે કરે છે. ને ત્યારબાદ તેના ઉપર છરીના ઘા છે તેના વડે એ તૂટી પડે છે અને ત્યારબાદ તેનું ઘટના સ્થળે છે તે મૃત્યુ થાય છે. સાથે રહેલી જે યુવતી છે તેની પાસેથી પણ લૂંટ કરવામાં આવે છે. અને ત્યારબાદ આ વિપુલ છે તે અહીંથી કાર લઈ અને છે ભાગી ચૂક્યો હતો. થોડે દૂર જતાં જ કાર બંધ થઈ હતી અને કાર બંધ થયા બાદ વિપુલ ત્યાંથી ભાગી ચૂક્યો હતો. અને ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો છે તેમણે આ તપાસ હાથ ધરી હતી અને આરોપી છે તે વિપુલને
રાજકોટની પાસેના જે સ્થળ છે ત્યાંથી ઝડપી પાડ્યો હતો ને ત્યારબાદ તેને અત્યારે આ રિકન્સ્ટ્રક્શન સાઇટ પર છે તે લાવવામાં આવ્યો હતો. રિકન્સ્ટ્રક્શન સાઇટ પર લાવ્યા બાદ ત્યારે રિકન્સ્ટ્રક્શન સમામ કરવામાં આવી રહ્યું હતું કે કઈ પ્રકારે એ રાત્રે છે તે ઘટનાક્રમ સર્જાયો. પરંતુ એવામાં જ જે આ વિકૃત મગજનો વિપુલ છે તેણે પોલીસ પાસે જે રિવોલ્વર છે તે છીનવવાનો પ્રયાસ કર્યો ને ત્યારબાદ ફાયરિંગ છે તે થયાના પણ સમાચાર આપણી પાસે છે ને એ ફાયરિંગમાં પોલીસે સ્વ બચાવમાં પણ ફાયરિંગ કર્યું છે. કેટલાક પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચી હોવાની વાત પણ અત્યારે આપણી પાસે આવી રહી છે. હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ આ એ જ અંબાપુર કેનાલના દ્રશ્ય છે કે એ રાત્રે વિપુલે જે વૈભવ નામના યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો એ વિપુલ છે અત્યારે ઈશ્વર પાસે પહોંચી ચૂક્યો છે. કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથે જે મુઠભેડ થઈ અને તેમાં સ્વ બચાવમાં પોલીસે છે તે ફાયરિંગ કર્યું છે અને એ ફાયરિંગમાં જે આરોપી છે વિપુલ પરમાર તેનું મોત થયું છે એ પ્રકારની સમાચાર અત્યારે આવી રહ્યા છે. હાલ પોલીસની ટીમો છે તે પહોંચી રહી છે અને જે ઘટનાક્રમ સર્જાયો છે એ કેનાલ તરફના તમામ રસ્તાઓ છે તે પોલીસે અત્યારે બેરિકેટિંગ કરીને બંધ કરી દીધા છે. ત્યારે અધિકારીઓ છે એક બાદ એક અહીં તમામ આવી રહ્યા છે અને સમગ્ર જે કેનાલનો આ રૂટ છે તે બંને તરફથી પોલીસ દ્વારા અત્યારે બંધ કરવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવી રહ્યા છે. થોડી વારમાં સત્તાવાર જાહેરાત છે તે પણ કરવામાં આવશે, પરંતુ અત્યારે જે આપણી પાસે સમાચાર મળી રહ્યા છે એ સમાચાર સૌથી મોટા સમાચાર છે કે જે વિકૃત મગજનો માનસિકતા ધરાવતો જે વિપુલ પરમાર છે કે જે સાયકો કિલર તરીકે પણ ઓળખાય છે ને તે અગાઉ પણ આ પ્રકારે 9 જેટલા ગુનાઓ છે તેને અંજામ આપી ચૂક્યો છે. એક બાદ એક ગુનામાં તે જેલની બહાર છે તે આવતો હતો ને જેલની બહાર આવ્યા બાદ તે આ પ્રકારના જે ઘટનાક્રમો છે તેને અંજામ આપતો હતો, એક બાદ એક ગુનાઓ આચરતો હતો ને હાલ પણ તે જામીન ઉપર છે તે છૂટેલો હતો ને એ દરમિયાન જ આ અંબાપુર કેનાલ નજીકનો આ જે દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો એ દ્રશ્ય આ જે ઘટનાક્રમ છે તે અહીં સર્જાયો છે અને પોલીસે વિપુલ પરમાર જે આરોપી છે તેને ઠાર માર્યો છે એ પ્રકારના અત્યારે સમાચાર છે તે સામે આવી રહ્યા છે. એટલે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે જે 2 દિવસ પહેલાંનો ઘટનાક્રમ હતો ને ત્યારબાદ પોલીસ તેને અહીં રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચી હતી ને એક દરમિયાન છે તે વિપુલ પરમારે પોલીસ પાસે રહેલી રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ પોલીસે સ્વ બચાવમાં પણ ફાયરિંગ કર્યું અને એમાં વિપુલ પરમાર છે તેને મૃત્યુ થયું છે એ પ્રકારના વિગત અત્યારે સામે આવી રહી છે. આ સૌથી મોટા સમાચાર અત્યારે તમે જોઈ રહ્યા છો. જે અંબાપુર કેનાલ છે જે ગાંધીનગરની જે નર્મદા કેનાલ છે તે જ કેનાલ પર તેને લાવવામાં આવ્યો હતો કે જ્યાં તેને રાત્રે 1:15 કલાકે છે તે વૈભવ નામનો જે યુવક છે પોતાની સ્કોડા કારમાં મહિલા મિત્ર સાથે બેઠો હતો અને ત્યારે આવીને લૂંટ ચલાવવાનો પ્રયાસ છે તે કર્યો હતો ને એ લૂંટ ચલાવવાના પ્રયાસમાં જ તેનું મૃત્યુ છે તે થયું છે અને મૃત્યુ થયું છે કારણ કે પોલીસ છે તે અહીં પહોંચી હતી. અત્યારે તેમને રિકન્સ્ટ્રક્શન માટે અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન જ આ સમગ્ર જે ઘટનાક્રમ છે તે સર્જાયો છે. પોલીસના જે અધિકારીઓ છે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તે પણ અહીં આવી રહ્યા છે અને સમગ્ર જે વિસ્તાર છે તેને અત્યારે કોર્ડન પોલીસ દ્વારા કરી દેવામાં આવ્યો છે. એક બાદ એક પોલીસના અધિકારીઓ છે તે આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે પણ આવી રહી છે ને જે આપણી પાસે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે જે માનસિક વિકૃતિ ધરાવતો હતો એ વિપુલ પરમારને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. અત્યારે આ સૌથી મોટા સમાચાર આપણી પાસે આવી રહ્યા છે અને હાલ પોલીસ દ્વારા નર્મદા કેનાલ તરફ જતા જે તમામ રસ્તાઓ છે તે બ્લોક કરવામાં આવ્યા છે. બિલકુલ અને જીગર જે પણ અત્યારે જે સમગ્ર ઘટનાક્રમ છે તેને લઈને અનેક સવાલો પણ ઉઠશે કારણ કે આખા કેસને તમે ઊંડાણપૂર્વક જો સમજીએ કુશાગ્ર તો એના અનેક પહેલું છે. કારણ કે જે કેનાલ પાસે ઊભા રહેતા જે પ્રેમી પંખેડાઓ હતા એને જ આ વ્યક્તિ ટાર્ગેટ બનાવતો હતો અને એની પાછળની હકીકત એ હતી કે વિપુલે લગ્ન માટે ઘણી છોકરીઓ જોઈ હતી અને પરંતુ કોઈ સાથે તેના લગ્ન ન થતા વિપુલ વ્યથિત હતો અને એ જ કારણે તેની અંદર આ પ્રકારની માનસિકતાએ જન્મ લીધો અને આખી આ ઘટનાને અંજામ આપ્યો. અને કોઈ પણ યુગલને જોતા જ તેના પર તે હુમલો કરતો અને વૈભવ પણ એ જ જે આખી ઘટના ઘટી એ વૈભવ અને એમના મહિલા મિત્ર જે હતા ગાડીની અંદર સ્કોડા કાર હતી, જન્મદિવસની ઉજવણી હતી અને એ જ સમય દરમિયાન જ્યારે વિપુલ ત્યાં પહોંચે છે અને એ જ ઘટના સ્થળ પર આખો આ હિચકારો હુમલો કરે છે. અને બીજી જે ડિટેલ એ પણ મળી રહી છે કે પોતાના લગ્ન ન થતા હોવાથી ચિંતાના કારણે તે માનસિક બીમાર થઈ ગયો હતો. આ પણ એક હકીકત છે. આ અગાઉ પણ કેટલાક ગુનામાં પકડાયેલો છે અને તેને જેલ પણ થઈ ચૂકી છે. અને આખા કેસની અંદર હવે સૌથી મોટું અપડેટ એ કે પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો.
વિપુલ ત્યાં કુશાગ્ર હાજર હતો અને જેવી પોલીસની જે બંદૂક હતી એ છીનવી અને પોલીસ પર જ ફાયરિંગ કર્યું અને એ પોલીસે સ્વ બચાવમાં આખા કેસની અંદર પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું ને એની અંદર વિપુલ પરમારનું મોત થયું. વિપુલ પરમાર એ સાયકો કિલર કે જેણે કેટલાય આ પ્રકારના ઘટનાઓને અંજામ આપવાની કોશિશ કરી અને ગુના તેની સામે નોંધાઈ ચૂક્યા છે. અને હવે એ અહીં સમજવા જેવું છે કે આખા કેસની અંદર પોલીસને જે સફળતા મળી, કારણ કે ગણતરીની કલાકોને અંદર જ વિપુલ પરમાર કે જેણે હુમલો કર્યો હતો એ વ્યક્તિ પોલીસના તાબામાં હતો. આજે જ્યારે અડાલજની જે કેનાલ છે કે જે જયેશ તસવીરો સીધી અત્યારે આપણને બતાવી રહ્યા હતા, એ તસવીરો પણ એ જ જગ્યાની કે જ્યાંથી આને જે વિપુલ પરમાર હતો તેને ઝડપી પાડવામાં આવ્યો અને ત્યાં લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને જેવી બંદૂક છીનવીને પોલીસ પર જ ઉલટાનું ફાયરિંગ કર્યું અને પોલીસ પણ પોતાના કાફલા સાથે ત્યાં તૈનાત હતી અને પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું. પોલીસ કર્મીઓ કેટલાક ઘાયલ થયા અને વિગતો પણ અત્યારે મળી રહી છે. આખા કેસની અંદર જેમ જેમ અપડેટ આવશે કુશાગ્ર એમ હકીકત સામે આવશે, પણ તેની હિસ્ટ્રી તમે કુશાગ્ર જોઈએ તો એટલું ચોક્કસ ખ્યાલ આવે કે ગુનાહિત ઇતિહાસ, માનસિકતા વિકૃત અને આ વિકૃતિના આધારે જ તેણે આ પ્રકારના કૃત્યોને અંજામ આપ્યો હતો. જે મહિલા હતી એની અત્યારે સારવાર ચાલી રહી છે. જે વૈભવ જે માનવાણી જેનું નામ હતું એ એક મોડલનો વ્યવસાય સાથે સંકળાયેલો યુવક હતો. એની મહિલા મિત્ર સાથે જન્મદિવસની ઉજવણી કરવા માટે 20મી તારીખના રોજ અહીં પહોંચ્યા હતા અને એ સમય દરમિયાન વિપુલ અહીં પહોંચ્યો અને તેણે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો. હવે આખા કેસની અંદર સૌથી મોટા સમાચાર અત્યારે આપણને મળી રહ્યા છે કે વિપુલ પરમારનું આખી આ ઘટનાની અંદર એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, કારણ કે પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું અને એની અંદર આ સૌથી મોટી સફળતા મળી છે. ગઈકાલે જ આપણે આખો એક અહેવાલ પણ બતાવ્યો હતો કે આખરે વિપુલની માનસિકતા કયા પ્રકારની હતી, કેવી રીતે તે આખી આ ઘટનાને અંજામ આપતો હતો, એ પણ આપ દર્શકોને અત્યારે બતાવીએ. ત્યારબાદ ફરી જયેશ પાસે જઈશું, જયેશ પાસેથી જાણીશું કે આખરે પોલીસ કેવી રીતે આખા કેસની અંદર તપાસ કરી રહી હતી. ઝીણવટપૂર્વક એક એક કડી પોલીસને મળી હતી અને એ કડીના આધારે પોલીસ આખા કેસને ડિટેક્ટ કરવામાં સફળતા મેળવી અને એના આધારે આ એક સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. વિપુલ પરમારનું એન્કાઉન્ટર કુશાગ્ર કરવામાં આવ્યું છે. બિલકુલ, અને જયેશ પાસેથી પણ વિગતો મેળવીએ. જયેશ, કયો સમય રહ્યો હતો ને કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું, કેટલા પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા છે, તેમની હાલ કેવી સારવાર ચાલી રહી છે, તેમની તબિયત કેવી છે? ચોક્કસથી કુશાગ્ર જ્યારે તેની ગઈકાલે છે તે ધરપકડ છે તે કરવામાં આવી હતી ને એ દ્રશ્ય આપણે ગઈકાલે પણ જોયા. જે વિપુલ પરમાર છે કે તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી હતી ને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં પણ એ વિગતો સામે આવી હતી કે અનેક પ્રકારની જે ઈજાઓ, અનેક પ્રકારના આ પ્રકારના જગતની ચિત્રો છે તે કરી ચૂક્યો છે ને ત્યારબાદ તેને અત્યારે એક રિકન્સ્ટ્રક્શન સ્થળ છે ત્યાં લાવવામાં આવ્યો હતો. રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું હતું કે કઈ રીતે જે લૂંટ વિથ મર્ડર કર્યું હતું એ ઘટનાને તેને અંજામ છે તે આપ્યું હતું. બિલકુલ, આપણી સાથે નિવૃત્ત ડીવાયએસપી દીપકભાઈ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. વ્યાસ સાહેબ, જે રીતે અત્યારે ઘટના સામે આવી હતી, જે કિલર, સાયકો કિલર કે જેને ઠાર કરવામાં આવ્યો છે કારણ કે તેને જે રીતે રિકન્સ્ટ્રક્શન માટે તેને ત્યાં સ્થળ પર લઈ ગયા હતા અને તે દરમિયાન જ પોલીસની રિવોલ્વર છીનવી, ગન છીનવી અને તેને ફાયરિંગનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ તેને ઠાર કરવામાં આવ્યો. આ ઘટનાને આપ સૌ પ્રથમ કેવી રીતે જોશો? જે ઘટના બની છે એ બાબતમાં હું આપને કહીશ કે આરોપીનું કસ્ટડીમાં મરી જવું અને આરોપીનું કસ્ટડીમાં ભાગી જવું દરેક પોલીસ અધિકારીના કેરિયર દરમિયાન આવો બનાવ બનતો હોય છે. હવે આ કેસનો મેં છાપામાં વાંચેલી વિગત પ્રમાણે અગાઉ પણ એ સાયકો કિલરે ઘણા બધા ગુનાઓ કરેલા છે અને સિટી ક્રાઇમ બ્રાન્ચે એને પકડીને અહીંયા ગાંધીનગર પોલીસને સોંપેલો છે. હવે તપાસ દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયત્ન કરીને છીનવાનો, મેં હજી આખી મેટર જાણી નથી, પરંતુ એને આવી રીતે પોલીસ ઉપર એટેક કરીને ભાગવાનો પ્રયત્ન કરેલો છે. તો પોલીસે પોતે આવા ગંભીર ગુનાના આરોપી ભાગી જાય અને એ પોલીસને ઈજા પહોંચાડીને પોતે જવાનો પ્રયત્ન કર્યો, પોલીસે એન્કાઉન્ટર એના ઉપર ફાયરિંગ કરી અને રોકવાનો પ્રયત્ન કરેલો છે. તો આમ જુઓ તો વાતને જસ્ટિફાઈડ કહી શકાય, પરંતુ જસ્ટિફાઈડ વાતને રેકોર્ડ ઉપર લાવીને લોકોમાં સરકાર કોર્ટ પાસે એવું સાબિત કરવું જોઈએ કે આ જસ્ટિફાઈડ ફાયરિંગ છે અને આરોપીને માર્યો છે, એમાં કોઈ ખોટું કર્યું નથી, પરંતુ એ મેટરને રેકોર્ડ ઉપર લાવીને જસ્ટિફાઈડ કરીને એને પોઝિટિવ એનર્જી ક્રિએટ કરવી જોઈએ. અને આ આરોપી સાયકિક હતો એ વાતે
અગાઉ જગજાહેર છે અને એને આવું કૃત્ય કર્યું હોય એને નકારી ન શકાય. અને પોલીસે જે સરસ કામગીરી કરી છે, પોલીસને પણ, ગાંધીનગર પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બિલકુલ. અને સર, જ્યારે આવી ઘટના સામે આવે અને અનેક સવાલો પણ ઉઠતા હોય છે, પરંતુ આ દરમિયાન કઈ ખાસ બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ? કારણ કે જ્યારે રિકન્સ્ટ્રક્શન વખતે પોલીસ ટીમે કયા સેફટી પ્રોટોકોલ ફરજિયાતપણે ફોલો કરવાના હોય? સર્વપ્રથમ તો જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે ત્યારે સરખો જાપ્તો રાખવો જોઈએ. આરોપીને સારી રીતે એને કસ્ટડીમાં એને રસી અને હાથકડી પહેરાવી જોઈએ અને એની ઉપર પૂરતો સ્ટાફ રાખવો જોઈએ અને એને આખું રિકન્સ્ટ્રક્શનમાં જે તપાસના હિટમાં જે કામ કરવાનું હોય, ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવાનું હોય તો સાથે જઈને કરવું જોઈએ. બિલકુલ. તો શું આ જે કાર્યવાહી છે તેના નિયમો અને SOP પ્રમાણે આ યોગ્ય કાર્યવાહી કહી શકાય? હવે આ તપાસના અંતે ફાયરિંગને જસ્ટિફાઈડ બતાવવું પડશે. આની ઇન્કવાયરી આવશે અને આની હ્યુમન રાઇટ્સ કમિશન પણ આની ઇન્કવાયરી કરશે અને પોલીસે પુરવાર કરવું પડશે કે અમે જસ્ટિફાઈડ ફાયરિંગ કર્યું છે અને એ પોલીસનો હક છે, પોલીસે કરી શકે, કોઈ એમાં પ્રશ્ન જ નથી. તો ગુજરાતના લો એન્ડ ઓર્ડરમાં કોઈ અસર થઈ શકે આવી ઘટના બાદ? ના, આની કોઈ આડઅસર નહીં થાય, પરંતુ આ જસ્ટિફાઈડ અને આ એન્કાઉન્ટરને જસ્ટિફાઈડ કરવું એ સર્વપ્રથમ મારી દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. બિલકુલ. અને આ રીતના જે સાયકો કિલર જે માનસિકતા ધરાવતા આરોપીઓ હોય તેમની સામે પોલીસ વિભાગ હજી કેવી રીતે વર્તન કરવું જોઈએ? કારણ કે આવા અનેક કિસ્સાઓ આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છે. પોલીસે તો પોલીસ મેન્યુઅલમાં અને જે નિયમો આપેલા છે, જે સર્ક્યુલરો થયેલા છે એ પ્રમાણે જ એની તપાસ કરવાની હોય છે અને પોલીસે આ સંદર્ભમાં આવું જે બન્યું છે એ બહુ દુઃખદ ગણાય, પરંતુ પોલીસે પોતાની ફરજ અદા કરેલી છે અને આ સંદર્ભમાં કોઈ પણ જગ્યાએ પોલીસની બી કોઈ ખામી હોય તો એને પણ દૂર કરવી જોઈએ અને લોકોની હ્યુમન વેલ્યુ ને પહેલું પ્રાધાન્ય મારી દ્રષ્ટિએ આપવું જોઈએ. બિલકુલ. અને આ ઘટના બાદ પોલીસ વિભાગ માટે કોઈ એવો સૌથી મોટો પાઠ કહી શકાય કે જે ભવિષ્યમાં આવા કેસની અંદર કામ લાગી શકે, જ્યારે આ ઘટનામાં જ્યારે એન્કાઉન્ટર કરવાની ફરજ પડી તે માટે? સર્વપ્રથમ તો જ્યારે પણ આવા સાયકિક કે કોઈ પણ ગુનેગાર હોય એને નબળો ધારી જ ન લેવાય. ગુનેગાર એ વ્યક્તિ એટલી બધી એનામાં એ બુદ્ધિ નથી હોતી ત્યારે ગુનો કરે છે, એટલે એ પોતાની બધી શક્તિ તમારા વિરુદ્ધમાં વાપરવાનો છે એવું તમારે પ્રાઇમા ફેસી માની જ લેવું જોઈએ. એટલે પ્રોપર ફોર્સ સાથે એની સાથે કામ લેવું જોઈએ. બિલકુલ. અને સાહેબ, સવાલ એ પણ થાય છે કે જો આ આરોપી છે રિકન્સ્ટ્રક્શન દરમિયાન એટલો હિંસક બની જતો હોય તો શું પોલીસ તેની સતર્કતા પહેલેથી ન રાખી શકે કે આ આરોપીની માનસિકતા જ આ પ્રકારની છે? જ્યારે માનસિકતા વાળો હોય એ વ્યક્તિ જ્યારે સિમ્પલ હોય ત્યારે એનામાં કશું નથી હોતું, તો ત્યારે આપણે બધા જ વ્યક્તિ એવામાં ભૂલ થઈ જતા હોઈએ છીએ. ખ્યાલ આવ્યો તમને કે કોઈ વ્યક્તિ એક સાથે તળંગ તો માનસિક અસ્વસ્થતા નથી ધરાવતો હોતો, એકાએક એને એવો એક હુમલો આવે ત્યારે આવો બની જતો હોય છે, હિંસક બની જતો હોય છે. આમ સામાન્ય કોમન માણસની માફક જ દેખાતો હોય છે, એવું મારા અનુભવ પ્રમાણે હું કહું છું આપને. બિલકુલ. તો શું આપ માનો છો કે જે આપણા સિસ્ટમની અંદર એવા કોઈ સાયકો ક્રિમિનલ હોય તે માટે કોઈ અલગ પ્રોટોકોલ કે અલગ સ્પેશિયલ સ્ક્વોડની જરૂર હોય? એના માટેના ડીજીના સર્ક્યુલરો, પોલીસ મેન્યુઅલમાં ઘણા બધા સર્ક્યુલરો, ઘણી બધી ગાઈડલાઈનો છે. એટલે આ સંદર્ભમાં પોલીસ બધી ગાઈડલાઈનોને અનુરૂપ જ કામ કરવાનું હોય છે અને પોલીસ આની અંદર કોઈ નવું કોઈ આવશે તો ડીજીપી સાહેબ એના વિશે નિર્ણય લઈને પોઝિટિવ એનાથી સારું ઇન્વેસ્ટિગેશન થાય એના માટેના આદેશો આપશે. બિલકુલ. અને સર, એક હજી એ સવાલ કે જ્યાં રિકન્સ્ટ્રક્ટ દરમિયાન જો આરોપી બંદૂક સુધી પહોંચી જવાની તેને તક મળતી હોય તો શું આ પોલીસ ટ્રેનિંગની ખામી ગણી શકાય કે ભાઈ પ્લાનિંગમાં કોઈ ગડબડ હોય? ના, કોઈ એવી ગડબડ નથી હોતી. દરેક સિચ્યુએશનની અંદર, દરેક બાબતમાં જ્યારે આપણે દૂરથી આપણે ઇન્ફોર્મલ જે સિચ્યુએશન છે, ગ્રાઉન્ડ સિચ્યુએશન શું છે એ આપણે જ્યારે જોઈએ, આમ આપણે કહેતા હોય આમ થવું જોઈએ તેમ થવું જોઈએ, પણ નજીકની અંદર આરોપી હોય, આરોપીને પકડવા વાળો વ્યક્તિ હોય, એની બાજુમાં આઈઓ હોય, આઈઓ એટલો નજીક તો જવું જ પડે કે જેથી આઈઓ એની સાથે સારી રીતે વાત કરી શકે અને એની જે બી બન્યું છે કે રિવોલ્વર ખેંચવાનો પ્રયત્ન કરીને એટેક કરવાનો પ્રયત્ન કર્યો તો પોલીસે એ સંદર્ભ. બિલકુલ. વ્યાસ સર, આપ જોડાયા અને તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
પરંતુ અત્યારે જે રીતની આ સમગ્ર ઘટના સામે આવી છે અને આપણે વધુ વિગતો પણ મેળવીશું, સંવાદદાતા જયેશ પણ આપણી સાથે સીધા જોડાઈ ચૂકેલા છે ઘટના સ્થળથી. જયેશ, જે રીતે અત્યારે એક બાદ એક હવે પુરાવા પણ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવશે, કયા પ્રકારની પોલીસ ત્યાં આગળ અત્યારે હવે કાર્યવાહી કરી રહી છે? ચોક્કસથી કુશાગ્ર જે પ્રકારનો ઘટનાક્રમ થયો છે ને વિપુલ પરમારનું એન્કાઉન્ટરમાં છે તે મૃત્યુ થયું છે, ત્યારબાદ અહીં તમામ અધિકારીઓ છે તેઓ પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે. ગાંધીનગર ડીવાયએસપી સહિત તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે અહીં પહોંચી રહ્યા છે અને તમામ ટીમો છે તે પણ આવી રહી છે. ને આ એ જ કેનાલ પરના દ્રશ્ય છે કે જ્યાં વિપુલ પરમારે જે લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો ને ત્યારે તેને પોલીસ છે તે અહીં રિકન્સ્ટ્રક્શન માટે લાવી હતી ને દરમિયાન રિકન્સ્ટ્રક્શન દરમિયાન જ પોલીસ પાસે રહેલી રિવોલ્વર છે તે છીનવી અને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું અને તેમાં જે આરોપી છે વિપુલ પરમાર તેમનું મૃત્યુ છે તે થયું છે. અત્યારે જે તમામ જે રસ્તા છે નર્મદા કેનાલ તરફ જતા તે રસ્તા બંધ છે તે કરી દેવામાં આવ્યા છે અને જે પ્રકારે વાત છે તે આગળ લોકો સુધી પહોંચી રહી છે તેમ તેમ અહીં ભીડ છે તે પણ આવવાની શરૂઆત થઈ રહી છે, પરંતુ પોલીસ છે તે ભીડને અહીંથી દૂર કરી રહી છે. પરંતુ આ એ દ્રશ્ય છે અંબાપુર કેનાલના કે જ્યાં પોલીસ અધિકારીઓ છે તે પહોંચી ચૂક્યા છે. ડીવાયએસપીથી લઈ જે એસપી છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને તમામ તપાસ છે તે હવે ધમધમાટ શરૂ થશે. કઈ પ્રકારની જે સ્થિતિ હતી અને કઈ પ્રકારે છે તે પોલીસે સ્વ બચાવમાં આ ફાયરિંગ છે તે કરવું પડ્યું, ત્યારે તમામ બાબતો છે તેનો હવે તપાસ કરવામાં આવશે. પરંતુ જે સૌથી મહત્વની બાબત છે કે વિપુલ પરમાર છે તેને તો ઠાર મારવામાં આવ્યું છે, પરંતુ પોલીસના પણ કેટલાક કર્મચારીઓ છે તે ઘાયલ થયા છે એ પ્રકારની સમાચાર પણ અત્યારે સામે આવી રહ્યા છે. જે ઘટનાક્રમ થયો તે મુજબ રિકન્સ્ટ્રક્શન માટે છે તેને લાવવામાં આવ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન જ પોલીસ પાસે રહેલી જે રિવોલ્વર છે તે છીનવવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ તેને ઠાર છે તે મારવામાં આવ્યો છે. વિપુલ પરમાર કે જેનો ગુનાહિત ઇતિહાસ છે તે ખૂબ જ ઉજળો છે, 9થી વધુ ગુનાઓ છે તે આચરી ચૂક્યો છે, જેમાં લૂંટ મર્ડર સહિતના જે ગુનાઓ છે, ધાક ધમકી આપવી અને એ તમામ જે ગુનાઓ આચરવામાં આવ્યા છે તેનું એપી સેન્ટર જોઈએ તો આ નર્મદાની જે કેનાલ છે તેની આસપાસ જ તેને મોટાભાગના ગુનાઓ છે તેને અંજામ આપ્યા છે. અગાઉ પણ એક પ્રોફેસર સાથે પણ છે તે લૂંટ કરવામાં આવી હતી અને લૂંટ કર્યા બાદ તે જેલમાં પણ છે તે ગયો હતો ને એ મોડસ ઓપરેન્ડી તેની એ રહી છે કે જ્યારે પણ જેલમાં જાય છે ત્યારબાદ જામીન લઈ અને છે તે બહાર આવે છે. અગાઉ પણ તેના જે પિતા છે તેનું અવસાન થયું હતું 1 વર્ષ પહેલાં, ત્યારે પણ તે જામીન પરથી બહાર આવ્યો હતો અને ત્યારબાદ જામીન પરથી બહાર આવ્યા બાદ આ જે કૃત્ય છે તેને આચર્યું કે જે વૈભવ નામનો જે યુવક હતો તે પોતાની મહિલા મિત્ર સાથે પહોંચ્યો હતો અને કેનાલ ઉપર રાત્રે 1 વાગ્યા બાદ છે તે બેઠો હતો ને દરમિયાન ત્યાં વિપુલ પરમાર છે તે પહોંચે છે ને તેની પાસે રહેલી તમામ માલ મત્તા છે તેની લૂંટ ચલાવે છે ને એ લૂંટ ચલાવવા દરમિયાન જે વૈભવ નામનો યુવક છે તે પ્રતિકાર કરે છે ને પ્રતિકાર કરે છે ને દરમિયાન છરીઓના ઘા વડે છે તે આની પર તૂટી પડે છે અને તૂટી પડ્યા બાદ જે ઘટના સ્થળે છે તે વૈભવ નામનો જે યુવક હતો, જે મોડલ હતો, તેમનું છે તે મૃત્યુ થયું છે ને તેની સાથે જે રહેલી યુવતી હતી તેની સાથે પણ છે તે મારઝૂડ કરી અને તેને પણ 3 થી 4 છરીના ઘા છે તે મારવામાં આવ્યા હતા ને છરીના ઘા માર્યા બાદ તે પોતા જે વૈભવની ગાડી હતી સ્કોડા તે ગાડી લઈને અહીંથી ભાગ્યો હતો, પરંતુ થોડે દૂર જતાં જ કાર છે તે બંધ થઈ ગઈ હતી ને ત્યારબાદ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો ને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તેમણે 5 જેટલી અલગ અલગ ટીમો છે તે બનાવી હતી ને ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં તે રાજકોટ નજીકથી છે તે ઝડપાયો હતો. એ પ્રકારની વિગતો પણ આપણે ગઈકાલે પણ જોઈ અને જે મહત્વનો જે સૌથી મુદ્દો છે કે તેને જે પ્રકારે જે યુવતી લગ્ન માટે છે તે યુવતીઓ નહોતી મળતી ને ત્યારબાદથી જ તેનું મગજ છે તે ઊંધી દિશામાં ચાલતું હતું ને જ્યારે પણ કોઈ પણ એકલી યુવતી અથવા તો યુવકને છે તે આ પ્રકારના અવાવરૂ જગ્યા પર જોતો હતો ને ત્યારબાદ તેના પર હુમલો છે તે કરી દેતો હતો. અનેક આવા બનાવો અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે. અમદાવાદને પણ 2 થી 3 કપલ ઉપર તે આ પ્રકારે હુમલો છે તે છરીથી કરી ચૂક્યો છે ને પકડાયો પણ છે ને જેલમાંથી જામીન લઈને પણ તે બહાર આવતો ને જે વિગત અત્યારે સામે આવી રહી છે કે જે ગુનો તેણે 3 દિવસ પહેલાં આચર્યો હતો ને ગુના માટે જ તેને રિકન્સ્ટ્રક્શન માટે પોલીસની ટીમ છે તે અહીં લઈને પહોંચી હતી. આ એ અંબાપુર કેનાલના દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો કે જ્યાં સમગ્ર ઘટનાક્રમ છે તે સર્જાયો છે. પોલીસની ટીમ છે તેને રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચી હતી ને દરમિયાન જ
તેણે અહીં પણ જે પોતાનો જે જઘન્ય જે મગજ જેનું કૃત્ય આચરવાનું ચાલતું હોય છે દરમિયાન પોલીસ સાથે પણ છે તે છીનાઝપટી છે તે કરવામાં આવી ને પોલીસ પાસે રહેલી જે રિવોલ્વર હતી તે રિવોલ્વર છે તે કાઢી અને ફાયરિંગનો પ્રયાસ કર્યો ને દરમિયાન પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ છે તે કર્યું ને તેમાં વિપુલ પરમાર છે તેમને ઠાર કરવામાં આવ્યો છે. અત્યારે સમાચાર મળી રહ્યા છે ને પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે પહોંચી રહ્યા છે. ગાંધીનગરના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ પહોંચી ચૂક્યા છે. ડીવાયએસપીથી લઈ અને એસપી સહિતના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે ને હવે એ તમામ જે પાસાઓ છે તેની તપાસ કરવામાં આવશે કે કયા સંજોગોમાં છે તે પોલીસને પોતાના સ્વ બચાવમાં ફાયરિંગ કરવાની ફરજ પડી અને એ એન્કાઉન્ટરમાં તેને ઠાર છે તે મારવામાં આવ્યો. એટલે તમામ જે સ્થિતિ છે તેનો હવે અભ્યાસ કરવામાં આવશે. એફએસએલ સહિતની તમામ ટીમો પણ છે તે અહીં પહોંચશે. પરંતુ જે સૌથી મહત્વની બાબત છે કે આરોપી છે તેને ઠાર મારવામાં આવ્યો છે. સાથે સાથે જે પોલીસના કેટલાક કર્મચારીઓ છે તેમને પણ ઈજાઓ છે તે પહોંચી છે ને તેમને અત્યારે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમ જેમ વાત આવી રહી છે તેમ તેમ લોકોની ભીડ પણ છે તે અહીં જોવા મળી રહી છે અને તમામ જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો કે પોલીસના જે અધિકારીઓ છે તે અહીં પહોંચી રહ્યા છે. જે તમામ એફએસએલની ટીમ છે તે પહોંચી રહી છે. જે એફએસએલની ટીમ છે તે પણ આવી છે. અત્યારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે ટીમો છે તે એફએસએલની આવી ચૂકી છે. પોલીસના અધિકારીઓ છે તે પણ પહોંચી રહ્યા છે અને હવે તપાસ છે તે દિશામાં કરવામાં આવશે કે કયા સંજોગોમાં આ સ્થિતિ છે તેનું નિર્માણ થયું અને એ આરોપી છે હવે જે પ્રકારની જે તમામ ફોર્માલિટીઝ છે તે કરવામાં આવશે. અત્યારે જે વિપુલ પરમાર ઠાર મારવામાં આવ્યો છે તેમની ડેડ બોડી પણ અહીં જ પડેલી છે ત્યારે તમામ એ તપાસ છે તે કરવામાં આવશે ને એ તપાસ બાદ જે ડેડ બોડી છે તેનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે અને પોસ્ટમોર્ટમમાં જે બંદૂક છે તેની ગોળી છે તે સહિતના તમામ જે અત્યારે સેમ્પલ છે તે પણ લેવામાં આવશે. એટલે હવે મહત્વની બાબત એ છે કે પોલીસે ઘણા લાંબા સમય બાદ આ પ્રકારે એન્કાઉન્ટર શબ્દ છે તે આપણે ગુજરાતમાં સાંભળ્યું છે ને એ પરિસ્થિતિ એટલા માટે હતી કે તો સાયકો કિલર હતો અને જે સ્થિતિ તેની માનસિક સ્થિતિ હતી કે જ્યારે પણ યુવક અને યુવતીને એકલા જોતો ને ત્યારબાદ તેના ઉપર હુમલો છે તે કરી દેતો. હુમલાથી પણ તેનું વિકૃત મગજ છે તે શાંત નહોતું થતું અને તે લોકો છે તેને મોતના ઘાટ ઉતારી દેતો હતો. એ જ પ્રકારે વૈભવ નામનો જે યુવક છે તેને મોતને ઘાટ ઉતારી દીધો અને ત્યારબાદ તેને અત્યારે અહીં પોલીસ છે તે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવી હતી. પરંતુ એની માનસિક સ્થિતિ છે આરોપીની એટલી હદે પણ સારી નહોતી અને એટલા માટે તેણે એવો પ્રયાસ કર્યો કે જે પ્રયાસ અત્યાર સુધી કોઈએ નહોતો કર્યો. એટલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ દાખલો પણ છે તે અત્યારે બેસાડવામાં આવ્યો છે કે જે પ્રકારની તેની છબી છે અને એ જ પ્રકારની છબીને જો કોઈ આ લાંચ લગાડવાનો પ્રયાસ કરશે અથવા તો તેમની જે રિવોલ્વર છે તે કોઈ જૂટવવાનો પ્રયાસ કરશે તો આ પ્રકારનો અંજામ છે તે થશે. અને તે જ અત્યારે જોવા પણ મળ્યું છે કે પોલીસ પાસે રહેલી રિવોલ્વર છીનવી અને પોલીસ પર જ ફાયરિંગ છે તે કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસના અધિકારીઓ છે તેમણે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું જેમાં આરોપી છે તેનું મૃત્યુ છે તે થયું છે ને અત્યારે જે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ અંબાપુર કેનાલના છે. અંબાપુર નર્મદા કેનાલ કે જે જગ્યા ઉપર તેણે વૈભવ અને તેની મહિલા મિત્ર પર હુમલો કરી અને લૂંટ આચરી હતી અને એ હુમલામાં વૈભવ નામના યુવક છે તેમનું મૃત્યુ થયું હતું અને તે મૃત્યુ બાદ અહીં રિકન્સ્ટ્રક્શન માટે પોલીસની ટીમ પહોંચી હતી અને એ રિકન્સ્ટ્રક્શન દરમિયાન જ આરોપી વિપુલ પરમાર છે તેણે એ હિંમત કરી કે પોલીસ પાસે રહેલી જે રિવોલ્વર છે તે છૂટવવાનો પ્રયાસ કર્યો. એ રિવોલ્વર છૂટવી ત્યારબાદ પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું જેમાં પોલીસના પણ કર્મચારીઓ છે તેમને ઈજા પહોંચી છે. અત્યારે તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે પહોંચી રહ્યા છે અને આરોપીઓ સાથે જે ઘટનાક્રમ થયો ને તેને લઈને એફએસએલની ટીમ છે તે પણ અહીં પહોંચી ચૂકી છે ને હવે તમામ બાબતોની તપાસ છે તે કરવામાં આવશે કે કઈ સ્થિતિમાં આ ઘટના છે તે બની અને પોલીસને શા માટે આ મજબૂત થવું પડ્યું. પંચનામુથી લઈને તમામ તપાસ કમિટી છે તે પણ આને લઈને બેસાડવામાં આવશે અને પોલીસ કર્મચારીઓ છે તેમના નિવેદન પણ લેવામાં આવશે કે કઈ પ્રકારે આ સ્થિતિ છે તે સર્જાઈ અને પોલીસને ફાયરિંગ કરવું પડ્યું. એટલે હવે તમામ પ્રક્રિયાઓ થશે. પરંતુ જે સૌથી મોટા સમાચાર છે કે પોલીસ ઉપર છે તે હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું અને તેમાં વિપુલ પરમાર છે તેનું એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું છે. જી બિલકુલ. અને આ સાયકો કિલર સાથેના પોલીસના ઘર્ષણમાં એક બીજી મહત્વની વાત એ છે કે જ્યારે આ ઘર્ષણ થયું તે દરમિયાન પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા પરંતુ તે છતાંય તેમણે હાર ન માની. એટલે કે પોલીસ કર્મીની આ બહાદુરીને લોકો કેવી રીતે જોઈ રહ્યા છે, કેવી રીતે બિરદાવી રહ્યા છે?
કુશાગ્ર ચોક્કસથી છે તે આપણે એ અંગે પણ વાતચીત કરવાનો પ્રયાસ છે તે જે અહીં લોકો આવી રહ્યા છે તેમની સાથે પણ કરીશું. અત્યારે એ કુતૂહલ તમામ લોકોમાં છે કે જે પ્રકારે સાયકો કિલર છે તે હતો અને તેને અહીં લાવવામાં આવ્યો ને તેનું એન્કાઉન્ટર થયું એ બાબતથી અત્યારે લોકો છે તે પણ અજાણ છે, પરંતુ આપણે એ તમામ લોકો સાથે પણ છે તે વાત કરવાનો પ્રયાસ કરીશું અને એ દ્રશ્ય છે તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે જે અત્યારે પોલીસ છે તે પહોંચી છે અને જે પ્રકારે આ એન્કાઉન્ટર છે તે કરવામાં આવ્યું છે, જે સાયકો કિલર છે તેનું એન્કાઉન્ટર અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. જે વિપુલ પરમાર નામનો જે આરોપી હતો તેમને છે તે અહીં લાવવામાં આવ્યો છે અને ત્યારબાદ તેનું એન્કાઉન્ટર છે અત્યારે પોલીસે કર્યું છે. તેની સામે 9 જેટલા ગુનાઓ છે તે પણ નોંધવામાં આવ્યા હતા અને લૂંટ સહિતના તમામ એ ગુનાઓ છે તે નોંધવામાં આવ્યા હતા. તમામ જે લોકો છે તે પણ અહીં પહોંચી રહ્યા છે અને શું જે જોઈ રહ્યા છો તમે દ્રશ્યમાં પણ આ અંબાપુર કેનાલના દ્રશ્ય છે, અહીં લોકો છે તે આવી રહ્યા છે, પરંતુ પોલીસ છે તે સ્પોટ ઉપરથી તેમને અત્યારે દૂર છે તે કરી રહી છે. પરંતુ જે સૌથી મોટા સમાચાર એ છે કે જે સાયકો કિલર છે કે જેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો ને એ પોલીસ સામેનું ઘર્ષણ થયું અને પોલીસે અત્યારે તેને ઠાર માર્યો છે. ત્યારે લોકો છે શું જોવા માટે બોલો શું જોવા માટે અહીંયા જોવા માટે બધી ભીડભાવ થઈ ગયેલી હતી, એના માટે જોવા આવેલા હતા. ખબર છે 2 દિવસ પહેલા અહીંયા એક ઘટનાક્રમ થયો હતો, કારમાં લૂંટ ચલાવી, ખબર નથી. તો એ આરોપી છે એનો અત્યારે એન્કાઉન્ટર પોલીસે કરી દીધી. જે સાયકો કિલર છે 9 જેટલા ગુનાઓ દાખલ થયા. તમે કઈ રીતે જોવો છો આવા પ્રકારના જે આરોપીઓ હોય કે જે એકલા છોકરા છોકરીને જોતા હોય અને તેનું ખૂન કરી નાખે ને એનું એન્કાઉન્ટર થાય, તો તમે કઈ રીતે જોવો? જોઈને જતા રહીએ ખાલી, બાકી બીજું કંઈ નહીં. એટલે એ લોકો આ પ્રકારનું થવું જોઈએ, આ પ્રકારની સજા એને આપવી જોઈએ. સજા આપવી જોઈએ ને. તમને ખબર 2 દિવસ પહેલા એને અહીંયા એક છોકરાને રાત્રે છરીના ઘા મારી અને મારી નહીં સાહેબ, આપણે કોઈ જોવા માટે આવ્યા નતા અહીંયા રાતના. આ તો અત્યારે ગાડી લઈને વર્ધી લઈને નીકળ્યા હતા તો વળી ઉભા રહે બધી ભીડભાવ હતી જોવા માટે, એના માટે. તમને એવું લાગે છે કે આ પ્રકારનો જે આરોપી હોય એની યારે આ પ્રકારનું એ તો કરવું જોઈએ ને, આરોપી હોય એના માટે તો. તો એ લોકો છે તેમની પણ એ પ્રકારની વાતચીત છે તેઓ કરી રહ્યા છે કે જે આ પ્રકારના આરોપી હોય છે તેની સાથે આ પ્રકારનું જે સજા છે તે થવી જોઈએ. પરંતુ અહીં વાત એ છે કે પોલીસ તેને રિકન્સ્ટ્રક્શન માટે લાવી હતી ને એ દરમિયાન પોલીસ પાસેથી જે રિવોલ્વર હતી તે રિવોલ્વર છીનવી અને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો ને એ દરમિયાન પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું અને આરોપી વિપુલ પરમાર છે તેમનું મૃત્યુ એ એન્કાઉન્ટરમાં થયું છે. એ પ્રકારની વિગતો અત્યારે આવી છે અને જેમ જેમ વિગતો આવી રહી છે તેમ તેમ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. એક બાદ એક અધિકારીઓ છે તે પહોંચી ચૂક્યા છે. ડીવાયએસપીથી લઈને એસપી કક્ષાના જે અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે અને આ એ અંબાપુર કેનાલ છે કે જ્યાં જે ઘટનાને છે 3 દિવસ પહેલાં તેણે અંજામ આપ્યો હતો. જે વૈભવ અને તેની મહિલા મિત્ર કારમાં બેઠા હતા અને મહિલા મિત્રની સાથે પણ છે તે છરીના ઘા મારવામાં આવ્યા હતા. એ મહિલા પણ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસની ટીમો છે તે પહોંચી ચૂકી છે અને તે તમામ તપાસનો જે તમાટ છે તે અત્યારે ચાલી રહ્યો છે. એફએસએલ સહિતની જે ટીમો છે તે પણ અહીં પહોંચી છે. એટલે જે કૃત્ય તે આચરતો હતો અને જે માનસિકતાથી આચરતો હતો એ માનસિકતા સામે સવાલો હતા કે જે પ્રકારે માનસિકતા તેની જોવા મળતી હતી કે જ્યારે પણ તે કપલ છે તે જોતો હતો ને ત્યારે તેની ઉપર છરી વડે હુમલો છે તે કરી દેતો હતો. એટલે એ પ્રકારે છે તે ગાંધીનગર પોલીસ છે તે અગાઉ પણ તેની ધરપકડો કરી ચૂકી છે ને ત્યારબાદ તે વારંવાર છે તે જામીન ઉપર બહાર આવતો હતો ને જામીન ઉપર બહાર આવ્યા બાદ આ પ્રકારના ગુનાઓ છે તે આચરતો હતો. ત્યારે તમામ જે લોકો છે તે પણ આ જે પ્રકારનો પોલીસ બંદોબસ્ત રોડ ઉપર છે અને તેને લઈ અને છે તે કુતૂહલમાં છે કે શું ઘટનાક્રમ થયો છે, પરંતુ પોલીસ છે તેની બ્રિજ ઉપર ટ્રાફિક ન થાય એટલા માટે લોકો છે તેને અત્યારે દૂર ખસેડી રહી છે. અને અત્યારના જે સમાચાર સૌથી મોટા છે કે પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે આરોપી વિપુલ પરમારને લઈને પહોંચી હતી ને એ આરોપી જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું એટલે કે જે ઘટનાક્રમ તે રાત્રે સર્જાયો હતો તે કઈ પ્રકારે સ્થિતિ હતી અને કઈ રીતે તેણે લૂંટ ચલાવીને ત્યારબાદ છરી છે તે મારી હતી તે તમામ બાબતો એ પોલીસ છે તે આરોપી વિપુલ પરમાર પાસેથી જાણી રહી હતી ને દરમિયાન વિપુલ પરમાર છે તેણે પોલીસ પાસે રહેલી રિવોલ્વર છીનવી અને ત્યારબાદ પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ છે તે કર્યું ને એ ફાયરિંગમાં આરોપી વિપુલ પરમાર છે તેમનું મૃત્યુ થયું છે. અત્યારે એન્કાઉન્ટરના સમાચાર છે તે સામે આવી રહ્યા છે ને અધિકારીઓ છે તે પણ ઈજા પામી હોય એ પ્રકારની વિગતો સામે આવી છે. જે ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે એ પ્રકારની વિગતો છે તે સામે આવી છે. અત્યાર સુધીના જે ઘટનાક્રમ થયો છે અંદાજિત 1.5 થી 2 કલાક
કલાક આ ઘટનાને વીતી ચૂક્યા છે, પરંતુ હજી સુધી સત્તાવાર કોઈ પ્રકારની નિવેદન કોઈ પોલીસ અધિકારીનું નથી આવ્યું. પરંતુ જે પ્રકારે પોલીસની ટીમો આવી રહી છે, ઉચ્ચ અધિકારીઓ આવી રહ્યા છે, FSLની ટીમ છે તે પણ પહોંચી છે અને ત્યારબાદ હવે તપાસ છે તે આગળ કરવામાં આવશે કે કઈ રીતે આ ઘટનાક્રમ છે તે થયો. ત્યારે પણ જે આરોપી છે વિપુલ પરમાર, તેની ડેડ બોડી અહીં જ છે તે રાખવામાં આવી છે અને તપાસ બાદ હવે આગળની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે. એટલે સૌથી મોટા સમાચાર એ છે કે જે પ્રકારે જે વર્ષોથી વિપુલ પરમાર નામનો યુવક છે આ ગુનાઓ આચરતો હતો અને ગુનાઓ આચર્યા બાદ જે પ્રકારે જેલમાંથી બહાર આવતો અને આ પ્રકારના ગુનાઓ છે તેને અંજામ આપતો હતો, એ ગુનાઓને અંજામ આપ્યા બાદ ફરી છે તે કેસમાં જેલમાં જતો ને ફરી બહાર આવીને આ ગુનાઓ આચરતો. ત્યારે એની જે માનસિકતા હતી એ માનસિકતા એ પ્રકારની હતી કે એને છોકરી છે તે લગ્ન માટે નોટી મળી રહી અને ત્યારબાદ તે જ્યારે પણ કોઈ કપલને જોતો હતો ત્યારે આ પ્રકારે તેના ઉપર હુમલો છે તે કરી દેતો હતો. અને 3 દિવસ પહેલાં જ્યારે વૈભવ નામનો જે યુવક છે તે પોતાની સ્કોડા કારમાં મહિલા મિત્ર સાથે રાત્રે 1 વાગ્યા આસપાસ આ કેનાલ ઉપર બેઠો હતો. એ દરમિયાન વિપુલ પરમાર નામનો યુવક છે તે આવે છે અને કારનો દરવાજો ખોલી અને લૂંટ ચલાવે છે અને લૂંટની સાથે સાથે જ્યારે પ્રતિકાર વૈભવ નામનો યુવક કરે છે ત્યારે વૈભવને 6 થી 7 છરીઓના ઘા મારી અને ઘટના સ્થળે મૃત્યુ નિપજાવે છે. ત્યારબાદ તેની સાથે રહેલી મહિલા મિત્ર ઉપર પણ છરીના ઘા મારે છે અને ત્યારબાદ એ કાર લઈને ફરાર થયો હતો. ને ત્યારબાદ ત્યારે પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે અહીં પહોંચી હતી ને દરમિયાન પોલીસ સાથે પણ એ પ્રકારનું જે માનસિકતા છે તેને પોતાની છતી કરી હતી કે પોલીસની જે રિવોલ્વર છે તે છીનવવાનો પ્રયાસ કર્યો અને દરમિયાન પોલીસે છે તે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું અને સ્વ બચાવમાં પોલીસના ફાયરિંગમાં જે આરોપી છે વિપુલ પરમાર તેમનું મૃત્યુ થયું છે. આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. આ જે ફાયરિંગ કરવામાં આવ્યું છે તેમાં વિપુલ પરમારની તો મૃત્યુ થયું છે, પરંતુ જે પ્રકારે પોલીસ કર્મચારીઓ છે તેમને પણ ઈજાઓ છે તે પહોંચી છે એ પ્રકારની વાત સામે આવી છે. ત્યારે DYSPથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે છે, FSLની ટીમ છે તે પહોંચી છે. હવે એ તમામ તપાસ છે તે આગળની દિશામાં કરવામાં આવશે કે કઈ એ સ્થિતિ હતી કે જ્યાં પોલીસને છે તે ફાયરિંગ કરવા માટે મજબૂર થવું પડ્યું. એ આ તમે અત્યારે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો અંબાપુર કેનાલના કે જ્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પહોંચ્યા છે અને તમામ જે તપાસ છે તે હવે આગળની કરવામાં આવી રહી છે. એટલે તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે પહોંચ્યા છે, SP કક્ષાના અધિકારી છે તે પણ પહોંચ્યા છે, FSLની ટીમ છે તે પણ પહોંચી છે. અને હાલ પોલીસ દ્વારા જે તમામ જે બંને તરફના જે ગેટ છે નર્મદા કેનાલ તરફના એ ગેટ છે તે અત્યારે બંધ કરવામાં આવ્યા છે. બિલકુલ જયેશ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. પરંતુ અત્યારે સૌથી મોટા સમાચાર કે જે સાયકો કિલર જેને ઠાર કરવામાં આવ્યો છે, આ સાયકો કિલર જ્યારે તેને રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને લઈ ગયા હતા તે દરમિયાન આ આરોપીએ જે બંદૂક પોલીસની તે જે છીનવી અને ફાયરિંગ કર્યું હતું અને સાથે પોલીસ દ્વારા અને આ આરોપીના આ વચ્ચે ઘર્ષણ થયું. ત્યારબાદ પોલીસ કર્મીએ સ્વ બચાવમાં આરોપીને ઠાર માર્યો છે. આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું. મહત્વનું છે કે 20 સપ્ટેમ્બરની લૂંટના ઈરાદે આરોપીને હત્યાને લઈને તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે દરમિયાન જ્યારે રિકન્સ્ટ્રક્શન પર ગયા ત્યારે દરમિયાન આ ઘટના ઘટી છે. વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા મિહિર પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મિહિર, અત્યારે આ સાયકો કિલર વિપુલ પરમાર કે જેનો એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે, કયા પ્રકારની આ ઘટના રહી હતી અને હવે કઈ તપાસ ચાલી રહી છે? બિલકુલ કુશાગ્ર, જે પ્રમાણે સમગ્ર બનાવ અત્યારે સામે આવ્યો છે, ખૂબ જ ચકચાર મચાવતો એક કિસ્સો હતો કે જ્યારે ગાંધીનગરમાં જે કિસ્સો બન્યો જે તે સમયે ને ત્યારે 20 તારીખની આ રાત છે કે જ્યારે વૈભવ નામક જે યુવક હતો તે પોતે પોતાની મિત્રની સાથે પોતાનો જન્મદિવસ ઉજવીને આ જે કેનાલ છે તે તરફ વળ્યો હતો ને ત્યાં એકાદના પળો માણવા ગયો હતો. પરંતુ તે પેલો છેલ્લો સમય હતો, કારણ કે જે આ આરોપી છે તે પોતે ત્યાં લૂંટ કરવા પહોંચ્યો. તેને પોતે લૂંટના ઈરાદે ત્યાં ચાકુ બતાવીને ત્યારબાદ તેની અને વૈભવ અને તેની સાથે આવેલા યુવતી તે ત્રણેયની અંદરો અંદર ઝડપ થઈ હતી. અને ત્યારબાદ જે સમગ્ર ઘટના છે તે આપને સૌને ખ્યાલ છે કે વૈભવની હત્યા કરવામાં આવી અને જે યુવતી છે તે પોતે સારવાર હેઠળ દવાખાને તેને ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ મહત્વના સમાચાર તે સામે આવ્યા હતા કે ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર કેસ છે તે સોંપવામાં આવ્યો. ક્રાઇમ બ્રાન્ચના બહાદુર PI દ્વારા સમગ્ર કેસ છે તેને ઉકેલવામાં આવ્યો. અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલું જે ગામ છે ત્યાંથી તેને પકડી પાડવામાં આવ્યું. જાણવા એવું પણ મળ્યું હતું કે તે જે આરોપી છે
તે પોતે તેના ઘરે સૌપ્રથમ ભાગ્યો અને ત્યારબાદ ત્યાંથી તે આવી રીતે નીકળ્યો હતો. પરંતુ મહત્વની બાબત એ પણ સામે આવે છે કે ત્યાં આવેલ શરૂઆતના સીસીટીવી છે તેના ફૂટેજમાં એવી રીતનું સામે આવ્યું હતું કે આ જે વ્યક્તિ છે તે પોતે તે રાત્રિના સમયે ત્યાંથી નીકળ્યો. એટલે એક બાબત તે છે કે તેને લઈને ત્યારબાદ તેને ફોલો કરીને કઈ રીતે કઈ દિશામાં તે પોતે વળ્યો અને ત્યારબાદ જે પ્રમાણે તેને પકડી પાડવો. એટલે સમગ્ર બાબત જ્યારે ગૃહ વિભાગે પહોંચી એટલે તેમના દ્વારા પોલીસને એક સૂચન આપવામાં આવ્યું કે વહેલી તકે આ જે વ્યક્તિ છે તેને પકડવામાં આવે. એટલે ચોક્કસથી ગણતરીના દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જે ગુનેગાર છે જે પોતે રીઢો ગુનેગાર કહેવામાં આવે છે તેનું નામ વિપુલ પરમાર સામે આવ્યું હતું. વિપુલ ઉર્ફે નીર પરમાર, તેના અલગ અલગ નામ પણ સામે આવ્યા હતા કારણ કે પોતે રીઢો ગુનેગાર છે, વારંવાર તે પોતે ગુના આચરતો હતો, તે પોતે જામીન પર બહાર આવ્યો હતો તેવી પણ માહિતી સામે આવી હતી. એટલે ચોક્કસથી અત્યારે હાલમાં જે ગુનેગાર છે વિપુલ તેને ઠાર કરવામાં આવ્યો છે. પોતે પોલીસની રિવોલ્વર છીનવીને તે પોતે ભાગી રહ્યો હતો અને ત્યારબાદ આ જે ચીલ ઝડપી છે તેમાં આ જે આરોપી છે તેને ઠાર કરવામાં આવ્યું. ચોક્કસથી પોતે સ્વ બચાવ માટે પોલીસે તેના પર ફાયરિંગ કર્યું કારણ કે જો સ્વ બચાવ માટે ફાયરિંગ ના કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મી પણ છે તેમને પણ તકલીફ પડી શકે, ગોળી વાગી શકે, તે પોતે ઘાયલ થઈ શકે. તે માટે સ્વ બચાવમાં આ સમગ્ર જે બચાવ કરવામાં આવ્યો, ગોળી ફાયરિંગ કરવામાં આવી તેને લઈને અત્યારે હાલમાં વિપુલ છે તેને હવે ઠાર કરવામાં આવ્યો છે. સમગ્ર બનાવ જે વૈભવના જન્મદિવસથી શરૂઆત થયો અને આખરે જે આરોપી છે તેને ઠાર કરવામાં આવ્યો. આખો બનાવ સામે આવ્યો છે. ચોક્કસથી જે જગ્યા હતી તે ખૂબ જ સુનસાન જગ્યા હતી અને ત્યારબાદ આ જગ્યામાં વારંવાર આ જે આરોપી છે જે તે સમયે વારંવાર જતો હતો અને જે કપલ હતા તેને જ આ પર્ટિક્યુલર અટેક કરતો હતો કારણ કે રાત્રિના સમયે એકાંત પડો માણવા તે કપલ આવતા હતા તેવી પણ માહિતી સામે આવી હતી. કારણ કે તે જગ્યા જે પર્ટિક્યુલર જગ્યા છે જે ઘટના સ્થળ છે તે જગ્યા પર આજુબાજુ કોઈ પણ જાતના ન તો કોઈ સીસીટીવી કેમેરા હતા કે ત્યાં કોઈ પણ જાતનું લોકોનું અવર જવર હતું. કારણ કે સવારના સમયે જયારે ન્યૂઝ કેપિટલની ટીમ સૌથી પહેલા ત્યાં પહોંચી ત્યારે પણ ત્યાં ગણતરીના પોલીસ જવાનો છે તે પોતે હાજર હતા. ત્યારબાદ પોલીસની અલગ અલગ ટીમ આવી, એટીએસ છે, ક્રાઇમ બ્રાન્ચ છે, ગાંધીનગર પોલીસ જે અડાલત પોલીસ છે તે સૌપ્રથમ ત્યાં પહોંચી આવી હતી. કારણ કે રાત્રિના 2:30 વાગ્યાના 2 થી 2:30 વાગ્યાના સમયે પોલીસને છે તે જાણકારી મળી હતી કે આવી રીતની જે મૃતદેહ છે તે ત્યાં પડ્યો છે અને તે ખૂબ જ એવી હાલતમાં હતું કે તે જોવાય તેવી હાલતમાં હતું. એટલે ચોક્કસથી ત્યાંના જે સ્થળના વિઝ્યુઅલ્સ છે તે પણ ખૂબ જ દર્દનાક સામે આવ્યા હતા. ચારે તરફ લોહી છે તે પડ્યું હતું. વારંવાર તેને ચાકુના ઘા મારવામાં આવ્યા હોય કારણ કે સ્વ બચાવમાં પોતે જે વૈભવ હતો તેને પોતાનો ને પોતાની સાથે રહેલ તે યુવતી મિત્ર હતી તેના બચાવમાં તેણે સામે પ્રતિકાર કર્યો ને તેને જ લઈને તે પોતે જે આરોપી છે તેના દ્વારા આરોપી પોતાની પાસે આજે છરી ચપ્પુ જે રાખતો હતો તે લૂંટ કરતા સમયે આજે બતાવતો હતો ને ત્યારબાદ તે પોતે લૂંટ કરતો હતો. મોબાઈલ છે, કાનની બુટ્ટી છે ને આખરે અરે પણ તમે પાછા જાઓ ને હા આપ બોલીએ મારી जो हमारे बच्चे के साथ हुआ है वो हमारा भगवान देख रहा है और भगवान ने इंसाफ किया है. भगवान ने इंसाफ किया है. बेचारा वो बर्थडे पार्टी मनाने यहाँ से जा रहा था, उस पर अटैक हुआ है. इतना अटैक हुआ है कि हमारे सब दिल टूट गए हैं, हम खुद टूट गए हैं. उसके बाद आपकी मीडिया वालों में से कुछ लोगों ने इतना गंदा भी लिखा है बिना समझे हुए रखे हैं आप, इसलिए हम मीडिया से दूर होना चाहते हैं. प्रशासन से खुश हैं, सफाई है वो सही इंसान मिला है. काम से खुश हैं. प्रशासन हमारे साथ था, प्रशासन का हमको साथ है. अच्छा न्याय मिला. आज जो उम्मीद से आपको लगता है कि न्याय मिला, परिवार न्याय मिल गया है. क्योंकि मीडिया के पास वही आता है जो पुलिस बताती है, उसके अलावा कुछ नहीं आता.
पुलिस ने अपना काम बहुत ही अच्छा किया है, उन्होंने दिन रात एक किया है, हम उनके साथ हैं। सारी टीमें इसके लिए जो भी उनको इतना अच्छा काम किया है, इतना जल्दी वैभव को जस्टिस मिला है, इसके लिए हम पूरी पुलिस फोर्स जितने भी लोगों ने इसके ऊपर काम किया है उन सबका हम दिल से थैंक यू करते हैं। बस हमारे बेटे को इंसाफ मिल गया, जस्टिस मिल गया है, अब हमको थोड़ा सेटिस्फेक्शन है। आज मैम आपको यहाँ बुलाया था? नहीं, हमको जैसे अभी हमको पता चला कि हमारे बच्चे का जो था कल्प्रिट था, जो भी उसका एनकाउंटर हुआ है, तो बस हम उनको किसी ने बुलाया नहीं, हम खुद से ही आए हैं। बस पुलिस का धन्यवाद, जो भी जितने भी लोग उसके लिए जिन्होंने भी उसके लिए जो भी मेहनत की है इतने 2-4 दिनों में, पिछले 3-4 दिनों में जो भी किया है, मतलब हम सेटिस्फाइड हैं उससे। थैंक यू सो मच। इसकी मम्मी है की बड़ी मम्मा हो। બિલકુલ, તો આ ન્યાય મળી ગયો। જે પીડિત હતા તેમના પરિવારજનોએ કીધું છે કે પોલીસ દ્વારા અમને ન્યાય મળ્યો છે અને આ ન્યાય કે જે ન્યાય મળ્યો તે બદલ તેમણે આભાર પણ વ્યક્ત કર્યો છે। પરંતુ આ આરોપી કે જે સાયકો કિલર હતો, ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો, લૂંટફાટની અંદર આ આરોપી અને તેનું એન્કાઉન્ટર થયું છે અને જ્યાં આગળ હત્યા કરી હતી તે સ્થળ પર આ સાયકો કિલરને ઠાર કરવામાં આવ્યો છે, જ્યાં પોલીસ તેને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી અને આરોપીએ જ્યાં પોલીસની રિવોલ્વર છીનવી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસનો ત્વરિત રિસ્પોન્સ અને રિસ્પોન્સ દ્વારા સ્વ બચાવની અંદર પોલીસે ફાયરિંગ કર્યું અને આરોપીને ઠાર કર્યો। वो उसी को सेलिब्रेट करने के लिए आया था। आप सोचो एक माँ के दिल पे क्या गुजरे कि जब मतलब वो हंसता खेलता बच्चा दोस्तों के साथ पार्टी करने गया और ऐसे हमको न्यूज़ मिले, हमको ऐसे मतलब ऐसे वो वापस आए तो कैसे क्या ही गुजरेगी। हम सब अभी भी विश्वास नहीं कर पा रहे एक्चुअली कि मतलब ऐसा हो गया। हम अभी भी वो मुश्किल ही है हमारे लिए वो विश्वास करना, बट क्या है हकीकत है तो है, बट उसको इंसाफ मिल गया। हमें उसकी उतनी खुशी है सबको, हमारे पूरे परिवार को। अभी हमको जैसे ही न्यूज़ मिली हम वही देखने के लिए आ गए इधर कंफर्म करने के लिए बस। अच्छा, आप उनकी चाची? मैं बड़ी मम्मा, हाँ चाची हूँ। थैंक यू। રીતે પરિવારજનો પીડિતના પરિવારજનો કહી રહ્યા છે કે અમને ઇન્સાફ, અમને ન્યાય મળી ચૂક્યો છે અને એક તરફ જે રીતે આ સાયકો કિલર કે જે લોકોના પહેલેથી જ જે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો ને સાયકો કિલર જ્યારે 20મી તારીખે જ્યારે આ ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ જ્યાં સાયકો કિલર જેને સીબીઆઈ દ્વારા CID ક્રાઇમ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ જ્યારે રિકન્સ્ટ્રક્શન લઈ ગયા ત્યારે સમગ્ર બનાવ અત્યારે થોડા કલાકો પહેલાં જ બન્યો, પરંતુ પરિવારજનોને જાણ થતાં તેઓ ત્યાં પહોંચ્યા અને તેમને પણ ન્યાયને લઈ અને જે ન્યાય મળ્યો છે તેને લઈને પોલીસનો તેમણે આભાર માન્યો। હાલ બુલેટિનમાં બસ આટલું, મને આપશો રજા, નમસ્કાર।